વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે સંતોષીનગર ગુલાબી વુડાના મકાનો પાસે ગંદકીનું સામ્રાજ્ય જામેલું જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। સ્થાનિકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર બની રહ્યા છે। લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું। ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ ફેલાવાનો પણ સ્થાનિકોમાં ડર સતાવી રહ્યો છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે અધિકારીઓની માનવતા મરી પરવરી છે। આજ સુધી કોઈ પણ અધિકારી કે આરોગ્ય શાખા એક નજર કરવા પણ આવી નથી। તો શું આ ગરીબોની જીવનની કોઈ કિંમત જ નથી? શું મનપાના અધિકારીઓ માનવ ભક્ષક બની ગયા છે? બ્યુરો રિપોર્ટ, TRC 24 કલાક, અમદાવાદ। પાણી નથી આવતું, પહેલા તો એક જ વાત છે, અને દિવાળીના ટાઈમ પર પાણી હજુ તક છોડ્યું નહીં એ લોકોએ। બીજી શું અને બીજી આગળ કચરા પેટીની તકલીફ છે। કચરો બચરો અને ગંદકી બહુ છે। કચરા માટે, સાફ સફાઈ માટે કોઈ આવતું નથી। અને બીજું કે લાઇટના થાંભલા બાંભલા કશું છે નહીં આગળ। આની પહેલા તમે ક્યાં રહેતા હતા? અમે પેલા વિશ્વામંત્રી રહેતા હતા। ત્યાં આગળ ઝૂંપડપટ્ટીમાં રહેતા? હા, ઝૂંપડપટ્ટીમાં। એ તોડી નાખી? હા, એ તોડીને હવે અહીંયા મકાન આલ્યા કે તમે વ્યવસ્થિત જગ્યામાં જાઓ, એમ કે તમને ધાબાવાળા મકાનમાં રહેશો તો તમને સારું રહેશે, બધી રીતના તમને કોઈ તકલીફ નહીં આવે, આવી રીતના અમને મકાન આલ્યા। અને પછી હવે અહીં તો લાઇટ નહીં, પાણી નહીં, ગંદકી છે બધી, એટલું એવું કઈ જોવા આવવાનું નહીં કોઈને પણ અહીંયા। આ જે તમને પણ અહીંયા ગંદકી, ચોમાસામાં પાણી આવી ગયું, બધું આવી ગયું, પણ કોઈ અહીં કોર્પોરેશન વાળા કે કોઈ અહીં જોવા નતા આવ્યા। અત્યાર સુધી કેટલી વાર કમ્પ્લેન કરી તમે? કમ્પ્લેન્ટ અમે છે ને ઘણા વખતથી અમે કરેલી છે, એક બે વખત પાછળ અમને કરી છે, અમે કરેલી છે, પણ કોઈ આવતા નથી। કોર્પોરેશનની કોઈ ગાડી નથી આવી, કચરો લેવાય નથી આવતી। અને આ ગંદકી એટલી છે કે આ નાના બાળ બચ્ચાના બધા છે ને, નાના મોટા બધા બીમાર થઈ રહ્યા છે। અત્યારે અમે પોતે જ બીમાર છે। આ માસી પોતે જ જો આ બીમાર છે, જો આ ઓઢીને ઊભા છે ને। અહીંયા આગળ મેડિકલની કોઈ ટીમ આવે છે અહીંયા આગળ જોવા માટે? ના, હજુ નથી આયા, કોઈ આવ્યું જ નથી હજુ। એટલે કોર્પોરેશન તરફથી તમને કોઈ સુવિધા અહીંયા આગળ મળતી? કશું જ નથી આવ્યું, કોઈ મળતી? કશું જ નથી આવ્યું। આ માસી આજે 3-4 દાડાથી બીમાર છે, રોજ હોસ્પિટલ લઈ જાય છે અને લઈને પાછા લઈને આવે છે। શું નામ તમારું? મારું નામ ચંદુભાઈ સનુભાઈ। અંદાજે 8 મહિનાથી અહીંયા કોઈ સાફ સફાઈ કરવા આવ્યું નથી અને વોર્ડ નંબર 12 માં આવે છે। મેં જાતે જ વોર્ડ નંબર 12 ના અધિકારીને ઘણી વખત આના બારામાં અરજી કરી છે, મૌખિક અરજી કરી છે, છતાં પણ આ જાડી ચામડીના લોકો તંત્રમાં જે બેઠા છે એ કશું કામ કરવા તૈયાર જ છે નથી। હવે ખબર નહીં એમના પર કોઈનું પ્રેશર છે કે શું છે। ગઈકાલે જ અહીંયા આગળ એક અજગર પકડાયો છે, ઠીક છે, કુદરતની મહેરબાની કે કોઈને માણસને જાનહાનિ થઈ નથી। બાકી અમે તો કહીએ કે જાનહાનિ જો થાય તો અમે એ બી તંત્રના માથે જ મારીશું। અમે તો એવું ચોખ્ખું જ કહીએ છીએ। ભાઈ, વાત સાચી છે કે નહીં? હા, ગમે તે અહીંયા કોઈ બી પ્રોબ્લેમ થશે તો એ તંત્રના જ માથે પડશે। કેમ કે ઘણા સમયથી અહીંયા આગળ ના સાફ સફાઈ છે, ના કોઈ મેડિકલ ક્લેમ છે કે કોઈ જાતની સુવિધા એ લોકો અહીંયા આપવા તૈયાર નથી।